વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન નજીક ગોઝારો અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ભિલાડ પોલીસ સ્ટેશન સામે સાયકલવાળાને બચાવવા જતા કાર ટ્રકની સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારની અંદર સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। ત્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વાપીથી મુંબઈ તરફ જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો। જોકે ઘટના બનતા જ તાત્કાલિક ભિલાડ પોલીસ સ્થળ પર આવીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। સ્થાનિક લોકો પણ મદદે આવ્યા હતા। કારમાં 3 લોકોમાંથી 2 લોકોના મોત થયા છે। પોલીસે આ સમગ્ર મામલે ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો અને મરનાર બંને વ્યક્તિઓના મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતા। ઘટના બનતા ટ્રાફિક જામ લાગ્યો હતો। જોકે ગણતરીની મિનિટમાં પોલીસે ટ્રાફિક પણ ખોલી દીધો હતો અને વાહનોને સાઈડ કર્યા હતા। ત્યારે કારમાં ફસાયેલા મરનાર વ્યક્તિઓને મહા મુસીબતે કારની બહાર કઢાયા હતા। મરનાર વ્યક્તિઓની ઓળખ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે છાસવારે બનતા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતમાં વધુ એક ગોઝારો અકસ્માત નોંધાયો છે।